રસ્તામાં ગઈ ને તો મને એક માસી મળી. ઈ માસીને હે ને મને બહુ મન થયું પૂછવાનું કે તમે કેટલા વર્ષના છો. ઈ માસીએ મને એમ કીધું કે હું 22 વર્ષની છું. બસ મેં કીધું માસી ભારત સરકાર છે ને એ બધા લાખ રૂપિયા આપવાના છે, તમે સાચી ઉંમર કહો. એટલે માસી કે 35 વર્ષ. પછી મેં માસીને કીધું માસી આટલું ખોટું ન બોલાય, સાચી ઉંમર કહેવામાં કઈ વાંધો નહીં, હાવ સાચું કહી દો. એટલે ઈ માસી કે 55 વર્ષથી 1 વર્ષ હવે હું વધારે નહીં કહું, ભલે તમે મને વૃદ્ધ જાહેર કરી. પછી મેં ઈ માસીને કીધું માસી તમારી ઉંમર જાજી છુપાવવાની જરૂર નથી, સાચી ઉંમર કહી દેવાય, કેમ કે નો પોતો તમારે મોઢું જોઈને ખબર પડે જ છે કે તમે કેટલા ગઈઢા હો. કેમ કે છે ને ઈ માસીએ છે ને એમના વાળ તો મસ્ત કાળા કર્યા હતા, પણ એમની આઈબ્રો છે ને ઈ સફેદ હતી. જરૂરી નથી કે તમારી ઉંમરના લીધે જ આઈબ્રો સફેદ થાય, બીજા ઘણા કારણ હોય કે એના લીધે તમારી આઈબ્રો સફેદ થાય કે તમારી આઈબ્રો ખરી જાય. તો એ બધી વસ્તુ માટે મારી પાસે એક મસ્તનો ઉપાય છે. તો આજે હું આવી છું અને તમને બધાને લાવી છું નાનીના સેન્ટરમાં જાગૃતિબેન પાસે, અને આપણે જાણીએ કે એમની પાસે આ બધી વસ્તુનું શું નોલેજ છે. તો આ છે આઈબ્રો ટિન્ટ, અને આઈબ્રોમાં જે લોકોને પેન્સિલ કરવાની જરૂરિયાત લાગે, આઈબ્રોમાં વાળ ઓછા હોય, શેપ ના હોય, આઈબ્રોમાં સફેદ વાળ હોય, એના માટે આઈબ્રોનો હર્બલ કલર આઈબ્રો ટિન્ટિન બસ પાણીમાં મિક્સ કરો, લગાવો અને તમારી આઈબ્રો તૈયાર, જે રહે છે 10 થી 15 દિવસ માટે. હર્બલ આઈબ્રોનો કલર માય બ્રો ટિન્ટ. કેટલા બધા એવોર્ડ છે યાર. આટલા બધા એવોર્ડ તમારા? હા, મારા પ્યારા વાલા માસી, દીદી, બહેનો અને ભાઈઓનું અત્યારે મારે કઈ કામ નથી. તમારે બધાને જો આઈબ્રોની કે કોઈ પણ જાતની તકલીફ હોય તો જલ્દીથી તમે પણ અહીંયા આવી જજો, અને આ બધી પ્રોડક્ટ છે ને તમે ઓનલાઈન મગાવી શકો. કેમ કે જેન્ટ્સ ને શું દાઢી વાળ નું હોય, મૂછ નું હોય ચાલે, પણ લેડીઝ ને આઈબ્રો હારી નું હોય તો નો આવે. તો જાગૃતિ બેને છે ને ખાલી આ વસ્તુ માટે આટલા બધા એવોર્ડ લીધા છે, કેમ કે આમાં એમને આટલી બધી મહેનત કરી છે, આટલા વર્ષો સુધી મહેનત કરી. બધી હર્બલ પ્રોડક્ટ છે, ક્યાંથી એમને પ્રોડક્ટ ગોઈતી હતી આ બધી વસ્તુ બનાવવા. તો જો તમે પણ બ્યુટીફુલ મસ્ત મસ્ત બનવા માંગતા હોય મારા જેવા, તો જલ્દીથી અહીંયા આવી જાઓ, કેમ કે આટલા બધા એવોર્ડ પાછળની મહેનત એમને તમારી માટે જ કરી. તો શું છે અમદાવાદમાં વસ્ત્રાપુરમાં આલ્ફા 1 મોલ રહ્યો ને, હું અહીંયા આવી હતી, પણ આ તો હું અહીં જોઈ ગઈ એટલે આવી, એની સામે જ છે. તમે અહીં આવો ને તો આવજો. બાકી આમના જેટલા એવોર્ડ તો આખી જિંદગી બધું કરું ને તોય નહીં.